વહાલાઓ, શું આપણે હિચકિયા રાજાની જેમ મુશ્કેલ સમયમાં ઈશ્વરના મંદિરમાં જઈને ઈશ્વરની આગળ પોકાર કરીએ છીએ? શૈતાન આપણા જીવનમાં શંકા ઉત્પન્ન કરે છે, પણ આપણે વિશ્વાસમાં ટકી રહીએ. आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. નમસ્કાર મિત્રો, તમે કેમ છો? મને ખુશી છે કે આજે ફરી તમે સ્તવન કાર્યક્રમમાં ભાગ લેવા માટે તૈયાર છો. આ અભ્યાસ શ્રેણી દ્વારા તમે ઈશ્વરના નિયમો અને વિધિઓને વધુ સારી રીતે સમજી શકો છો. જેઓ ઈશ્વરના માર્ગો પર ચાલે છે અને તેમનામાં વિશ્વાસ ધરાવે છે, તે દરેક વ્યક્તિની ઈચ્છાઓ ઈશ્વર પરિપૂર્ણ કરે છે. ઈશ્વરનો મૂળ સ્વભાવ આશીર્વાદ આપવાનો છે. વહાલા દર્શક મિત્રો, જો આપણે આપણા વિચારો ઈશ્વર પર કેન્દ્રિત કરીએ અને સતત તેમના વચનો પર ધ્યાન આપીએ, તો ઈશ્વર આપણી ભલાઈ માટે તેમનું સામર્થ્ય પ્રગટ કરે છે, અને તો જ આપણે તેમની ઈચ્છા પૂર્ણ કરી શકીએ છીએ. તેથી આ કાર્યક્રમમાં આપણે ઈશ્વરના પવિત્ર વચનોનો ક્રમશઃ અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે રાજાઓના બીજા પુસ્તકમાંથી 18મો અને 19મો અધ્યાય જોવાના છીએ, જેમાં હિચકિયા રાજાએ ઈશ્વરના વચનોને સંપૂર્ણપણે અનુસર્યા અને લોકોના અભિપ્રાય અને પરંપરાઓની અવગણના કરી. તેમના સમયકાળમાં ધાર્મિક જાગૃતિ અને ઈશ્વર પ્રત્યેના વિશ્વાસની કસોટી એમ બંને બાબતોનો અનુભવ કર્યો. તો વહાલા દર્શક મિત્રો, આવો આપણે આપણા અભ્યાસનો આરંભ કરીએ. આજે આપણે રાજાઓના બીજા પુસ્તકના 18 અને 19 એમ 2 અધ્યાયો જોવાના છીએ. વારું, હવે આપણે જોઈશું મિત્ર, તો રાજાઓના બીજા પુસ્તકના 18મા અધ્યાયમાં આપણને હિઝકિયા રાજાના શાસનમાં ધર્મ જાગૃતિ અને પ્રજાની થયેલી કસોટી એ બંને જોવા મળે છે. રાજાઓના બીજા પુસ્તકનો આ વિભાગ બહુ જ મહત્વનો છે મિત્ર, અને યશાયા પ્રબોધકે કરેલી ભવિષ્યવાણીમાં આ એક ઐતિહાસિક વિભાગ છે. આપણે જોઈ ગયા છીએ મિત્ર અગાઉ કે ઉત્તરનું ઇઝરાયેલનું રાષ્ટ્ર આશુર દ્વારા ગુલામીમાં લઈ જવામાં આવ્યું હતું, અને એના માટે ઈશ્વરે 3 કારણો આપ્યા છે. 3 કારણો. પ્રથમ તો ઇઝરાયેલી પ્રજાએ ઈશ્વરનો અનાદર કર્યો, એ પછી ઈશ્વર ઉપર શંકા કરી, અને એ પછી ઈશ્વરનો ત્યાગ કર્યો. હવે આ જ સમય દરમિયાન દક્ષિણના યહૂદિયાના રાજ્ય ઉપર એક અદ્ભુત રાજા આવ્યો. હવે અહીંથી શરૂ કરીને મિત્ર આપણે માત્ર દક્ષિણના રાજ્ય વિશે જ જોઈશું, કારણ કે ઉત્તરનું રાજ્ય ચિત્રમાંથી હવે ખસી ગયું છે. આ સમયે ઈશ્વરે યહૂદિયાના રાજ્યને ગુલામીમાં મોકલ્યું નહીં. એનું કારણ એ છે કે એના પર કેટલાક સારા રાજાઓ આવ્યા હતા, જેમણે આત્મિક જાગૃતિ માટે, પ્રજામાં આત્મિક જાગૃતિ માટે પ્રયત્નો કર્યા હતા. હિઝકિયા આમાંનો એક રાજા છે, સારો એવો રાજા. હકીકતમાં તો દાઉદ રાજા પછી એ યહૂદિયા ઉપર રાજ કરનાર સર્વશ્રેષ્ઠ રાજા હતો. 18મા અધ્યાયની પ્રથમ 3 કલમો જુઓ તો લખ્યું છે, ઇઝરાયેલના રાજા એલાના દીકરા હોશિયાને 3 વર્ષે એમ થયું કે યહૂદાહના રાજા આહાઝનો દીકરો હિઝકિયા રાજ કરવા લાગ્યો. તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 29 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ અબી હતું. તે ઝખારિયાની દીકરી હતી. 3જી કલમ. તેના પિતા દાઉદે જે સગડું કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું.
હિસ્કિયા રાજાનો પિતા આહાઝ આપણે જાણીએ છીએ એ પ્રમાણે એક અત્યંત દુષ્ટ અને ભ્રષ્ટ રાજા હતો. પરંતુ એનો આ દીકરો જુઓ, હિસ્કિયા, એક અદ્ભુત વ્યક્તિ હતો. એની માં ઈશ્વર પરાયણ માં હતી અને એની માનું નામ અબી હતું. 4 કલમ કહે છે, તેણે ઉચ્ચ સ્થાનો કાઢી નાખ્યા, સ્તંભોને ભાંગી નાખ્યા, અશેરા કાપી નાખી અને મૂસાએ બનાવેલા પિત્તળના સાપના તેણે ટુકડે ટુકડા કરી નાખ્યા, કેમ કે તે દિવસો સુધી ઇઝરાયેલ પુત્રો તેની આગળ ધૂપ બાળતા હતા અને તેણે તેનું નામ નહુશતાન પાડ્યું. હિસ્કિયા રાજાએ એક નોંધપાત્ર વ્યક્તિ હતો મિત્ર. એણે પોતાની પ્રજામાં આત્મિક જાગૃતિ આણી. હવે આ કલમમાં મૂસાએ અરણ્યમાં જે પિત્તળનો સર્પ ઊભો કર્યો હતો તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લોકોએ મૂસાના સર્પને જાળવી રાખ્યો હતો, પરંતુ લોકો હવે તેની ભક્તિ કરતા થઈ ગયા હતા. એમના પિતૃઓએ કર્યું હતું એ જ પ્રમાણે એ સર્પ તરફ એમણે વિશ્વાસથી જોવાના બદલે એ લોકોએ એની પૂજા ભક્તિ કરવા માંડી. લોકો મૂસાના સર્પનો અર્થ જ ભૂલી ગયા. મૂસાનો સર્પ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ અંગુલી નિર્દેશ કરતો હતો. યોહાન અનુસાર શુભ સંદેશ જુઓ તમે બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 3 અધ્યાયની 14મી અને 15મી કલમમાં લખ્યું છે કે જે પ્રમાણે મૂસાએ વેરાન પ્રદેશમાં થાંભલા પર પિત્તળના સાપને ઊભો કર્યો હતો, એ જ પ્રમાણે માનવ પુત્ર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊંચો કરાવવો જ જોઈએ, જેથી જે કોઈ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકે એને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સાર્વકાલિક જીવન પ્રાપ્ત થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મૂસાના સર્પમાં રહેલો અર્થ પરિપૂર્ણ કર્યો મિત્ર. પરંતુ ઇઝરાયેલી લોકો એનો મર્મ સમજવાને બદલે અને ઈશ્વરની આરાધના ભક્તિ કરવાને બદલે એ સર્પની પૂજા ભક્તિ કરતા થઈ ગયા. પરંતુ હિસ્કિયા રાજાએ એના ભાંગીને ટુકડે ટુકડા કરી નાખ્યા. 5મી અને 6ઠ્ઠી કલમ જુઓ. તે ઇઝરાયેલના દેવ યહોવા પર ભરોસો રાખતો હતો, જેથી તેની પાછળ કે તેની અગાઉ યહૂદાહના જે સર્વ રાજા થઈ ગયા તેઓમાં તેના જેવો બીજો કોઈ નહોતો, કેમ કે તે યહોવાને વળગી રહ્યો ને તેનું અનુકરણ કરવાથી તે અટક્યો નહીં. યહોવાએ જે આજ્ઞાઓ મૂસાને ફરમાવી હતી તે તેણે પાળી. હિસ્કિયા રાજા એક અસામાન્ય ઈશ્વર પરાયણ માણસ હતો મિત્ર, લગભગ દાઉદ રાજા જેવો જ. અને ઈશ્વરે આ રાજાનો અદ્ભુત ઉપયોગ કર્યો. 7 થી 10 કલમોમાં લખ્યું છે, યહોવા તેની સાથે હતો, જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તે સફળ થયો. તેણે આશુરના રાજાની સામે બંડ કર્યું ને તેની તાબેદારી કરી નહીં. હિસ્કિયા રાજાએ ને 4થે વર્ષે એટલે ઇઝરાયેલના રાજા એલાના દીકરા હોશિયાને 7મે વર્ષે એમ થયું કે આસુરના રાજા શાલ્માનેસેરે સમરૂન પર ચડાઈ કરીને તેને ઘેરો ગાલ્યો. 3જા વર્ષની આખરે તેઓએ તે સર કર્યું. હિસ્કિયાને 6ઠે વર્ષે એટલે ઇઝરાયેલના રાજા હોશિયાને 9મે વર્ષે સમરૂન સર કરવામાં આવ્યું. હિસ્કિયા રાજા એક હિંમતવાન રાજા હતો મિત્ર. એના હુકમ નીચે યહૂદિયાના રાજ્યએ આશુરની વિરુદ્ધ બંડ કર્યું અને ફલિસ્તીઓને એ લોકોએ હરાવી દીધા. હિસ્કિયા રાજાના રાજ્યકાળના 6ઠ્ઠા વર્ષે આશુરના રાજા સાલ્માનેસેરે સમરૂન જીતી લીધું. ઉત્તરના રાજ્યનો આખરે પરાજય થયો. હવે ત્યાં કોઈ નહોતું ત્યાં. આશુર અને યહૂદિયા રાજ્યોની સીમા પર તારની વાળ પણ નહોતી મિત્ર. હિસ્કિયા રાજા મુશ્કેલીમાં હતો. 11 અને 12 કલમો જોશો. આશુરનો રાજા ઇઝરાયેલને પકડીને આશુરમાં લઈ ગયો ને હાલાહમાં ગોઝાન નદી પર આવેલા હાબોરમાં તથા માદીઓના નગરોમાં તેઓને રાખ્યા, કારણ કે તેઓએ પોતાના દેવ યહોવાની વાણી સાંભળી નહીં, પણ તેના કરારનું એટલે યહોવાના સેવક મૂસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તેનું ઉલ્લંઘન કર્યું ને તેને કાન દીધો નહીં અને તે પ્રમાણે કર્યું નહીં. આ ઇઝરાયેલી રાષ્ટ્રની ગુલામીનું પુનરાવર્તન છે મિત્ર. 13 અને 14 કલમોમાં લખ્યું છે, હવે હિસ્કિયા રાજાની કારકિર્દીના 14મા વર્ષે આશુરના રાજા સનહેરીબે યહૂદિયાના સર્વકોટવાળા નગર પર સવારી કરીને તે સર કર્યા. અને યહૂદાના રાજા હિસ્કિયાએ લાખીશમાં આસુરના રાજા પાસે માણસો મોકલીને કહાવ્યું કે મેં અપરાધ કર્યો છે, તું મારી પાસેથી પાછો જા, તો તું જે શરતો મારી આગળ મૂકશે તે હું કબૂલ રાખીશ. અને આસુરના રાજાએ યહૂદાહના રાજા હિસ્કિયાને માથે 300 તાલંત રૂપાની તથા 30 તાલંત સોનાની ખંડણી ઠરાવી. હિસ્કિયા રાજાએ આશુરની વિરુદ્ધ બળવો કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એમાં એ સફળ થયો નહીં. એની અસફળતાને કારણે એણે ખંડણી ચૂકવવી પડી. 16મી કલમ હવે જુઓ. તે વેળાએ યહૂદાના રાજા હિસ્કિયાએ યહોવાના મંદિરના કમાડો પરથી તથા પોતે મઢેલા સ્તંભો પરથી સોનું ઉખેડી લઈને આસુરના રાજાને આપ્યું. સનહેરીબ રાજા યરૂશાલેમ ઉપર બહુ જ મોટું સૈન્ય મોકલીને યરૂશાલેમને હવે ધ્રુજાવી દે છે. 18 અને 19 કલમો જોશો. તેઓએ રાજાને બોલાવ્યો ત્યારે હિલ્કિયાહનો દીકરો એલિયાકીમ જે ઘરનો કારભારી હતો તે શેબનાહ ચીટણીસ તથા આસાફનો દીકરો યોઆહ
ઇતિહાસકાર તેમની પાસે બહાર આવ્યા. રાબ શાકેહે તેમને કહ્યું કે હવે તમે હિઝકિયાને કહો કે આશુરનો રાજા ધીરાજ એમ પૂછે છે કે તું કોના પર ભરોસો રાખે છે? રાબ શાકેહ 2 સૂચનો કરીને હિઝકિયા રાજાને ગભરાવી મૂકવાનો પ્રયત્ન કરે છે. 20-21 કલમ જુઓ. તું કહે છે કે યુદ્ધને સારું બુદ્ધિ તથા પરાક્રમ અમારામાં છે, પણ એ તો માત્ર નકામી વાતો છે. કોના પર ભરોસો રાખીને તે મારી વિરુદ્ધ બંડ કર્યું છે? તું આ છુંદાઈ ગયેલા બરુરૂપી લાકડી પર એટલે મિસર પર ભરોસો રાખે છે, પણ તે તો તેના પર આધાર રાખનારની હથેલીમાં પેસીને તેને વીંધી નાખશે. મિસરનો રાજા ફારૂન પોતાના પર ભરોસો રાખનાર સર્વની સાથે એવી જ રીતે વર્તે છે. હિઝકિયા રાજા મિસર દેશ પાસેથી મદદની અપેક્ષા રાખે છે. એ જાણતો હોવાથી રાબ શાકેહ મિસર દેશની ઠેકડી ઉડાવે છે અને કહે છે કે તને મિસર દેશ પાસેથી કોઈ જ મદદ મળશે નહીં. 22મી કલમ જુઓ. જો તમે મને કહેશો કે અમે અમારા દેવ યહોવા પર ભરોસો રાખીએ છીએ, તો શું તે એ જ દેવ નથી કે જેના ઉચ્ચ સ્થાનો તથા જેની વેદીઓ હિઝકિયાએ કાઢી નાખ્યા છે ને યહૂદાને તથા યરૂશાલેમને ફરમાવ્યું છે કે તમારે યરૂશાલેમમાં આ જ વેદી આગળ ધર્મક્રિયાઓ કરવી? હિઝકિયા રાજાએ જ્યારે ઉચ્ચ સ્થાનોનો નાશ કર્યો ને મિત્ર, ત્યારે સેહાન્દ્રીન રાજા એમ માનતો હતો કે એ તો જીવંત અને સાચા ઈશ્વરની વેદીઓ તોડી નાખીશ. સેહાન્દ્રીન રાજા એ નહોતો સમજતો. એ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે હતું અને નહીં કે ઈશ્વર વિરુદ્ધનું પગલું. યહૂદી લોકોએ ઈશ્વરની આરાધના યરૂશાલેમમાં આવેલ ઈશ્વરની વેદી પાસે જ કરવાની હતી, પરંતુ સેહાન્દ્રીન રાજા એવું માનતો હતો કે હિઝકિયા રાજાએ તેના ઈશ્વરને ફગાવી દીધો છે. 23મી કલમ જુઓ. તો હવે કૃપા કરીને મારા ધણી આશુરના રાજા સાથે તું હોડબક, એટલે કે જો તું તારા તરફથી સવારી કરનારા પૂરા પાડી શકે તો હું તને 2000 ઘોડા આપું. હવે આ તો હળાહળ અપમાન છે મિત્ર, અને યહૂદીયાના સૈન્યની શક્તિ તરફનો પારાવાર તિરસ્કાર છે. 26મી કલમ જુઓ. ત્યારે હિઝકિયાના દીકરા એલિયાકીમે શેબનાહે તથા યોઆહે રાબ શાકેહને કહ્યું કે કૃપા કરીને આ તારા સેવકો સાથે અરામી ભાષામાં બોલ, કેમ કે અમે તે સમજીએ છીએ. કોટ પર જે લોકો બેઠેલા છે તેઓ ના સાંભળતા અમારી સાથે યહૂદીઓની ભાષામાં બોલીશ નહીં. યહૂદી લોકો યરૂશાલેમના કોટ ઉપર એકઠા થયા હતા અને જે કંઈ ચાલી રહ્યું હતું એ આ લોકો સાંભળતા હતા. અને એટલે યહૂદીયાના અધિકારીઓ આશુરના અધિકારીઓને વિનંતી કરે છે કે ભાઈ તમે અમારી સાથે અમારી ભાષામાં વાત ના કરશો, તમારી ભાષામાં વાત કરો, કારણ કે અમે તમારી ભાષા પણ સમજીએ છીએ. પરંતુ રાબ શાકેએ કહ્યું કે અમે તો લોકો સાંભળે ને એ રીતે જ હિબ્રુ ભાષામાં વાત કરીશું. જુઓ 28 અને 29 કલમ. શું કહે છે 28-29 કલમો? પછી રાબ શાકેહે ઉભા થઈને મોટે સાદે યહૂદીઓની ભાષામાં પોકારીને કહ્યું કે આસુરના રાજા ધીરાજનું વચન સાંભળો. રાજા આમ કહે છે કે હિઝકિયાથી તમે ડરતા નહીં, કેમ કે તે તમને મારા હાથમાંથી છોડાવી શકશે નહીં. રાબ શાકેહે લોકોના મન મગજને અસર કરવાનો પ્રયત્ન કરે છે મિત્ર. 30-32 કલમોમાં લખ્યું છે, વળી યહોવા આપણને નિશ્ચય છોડાવશે ને આ નગર આશુરના રાજાના હાથમાં આપવામાં નહીં આવે. એમ કહીને હિઝકિયા તમારી પાસે યહોવા પર ખોટો ભરોસો ન રખાવે. તમારે હિઝકિયાનું સાંભળવું નહીં, કેમ કે આશુરનો રાજા કહે છે કે મારી સાથે સલાહ કરીને મારી શરણે આવો, અને જ્યાં સુધી હું આવીને જે દેશ તમારા પોતાના દેશ જેવા ધાન્ય તથા દ્રાક્ષરસનો, રોટલી તથા દ્રાક્ષાવાળીઓનો, જૈત તેલનો તથા મધનો દેશ છે, અને જ્યાં તમે જીવતા રહો ને માર્યા ન જાઓ, ત્યાં તમને લઈ જાઓ નહીં. ત્યાં સુધી તમે દરેક પોતપોતાના દ્રાક્ષાવેલાનું ને પોતપોતાની અંજીરીનું ફળ ખાજો ને પોતપોતાના ટાંકામાંથી પાણી પીજો. જ્યારે હિઝકિયા તમને સમજાવે કે યહોવા આપણને છોડાવશે, ત્યારે તમે તેનું સાંભળશો નહીં. તમે જુઓ મિત્ર, રાબ શાકે યહૂદી લોકોને આત્મસમર્પણ કરવા માટે મનાવી લેવાનો પ્રયત્ન કરે છે. જોયું તમે? એ કહે છે કે હિઝકિયા રાજા કે ઈશ્વર તમને નહીં બચાવી શકે. એ કહે છે કે એ લોકો આત્મસમર્પણ કરે તો જ એમના જીવનો બચી શકશે. 33-35 કલમોમાં લખ્યું છે. આગળ જુઓ તમે શું કહે છે. શું પ્રજાઓના દેવોમાંના કોઈએ કદી પણ પોતાના દેશને આસુરના રાજાના હાથમાંથી છોડાવ્યો છે? હમાત તથા આર્પદાના દેવો ક્યાં છે? સફારવાઈમના, હેનાના તથા ઇવ્વાહના દેવો ક્યાં છે? શું તેઓએ સમરૂનને મારા હાથમાંથી છોડાવ્યું છે? એ દેશોના સર્વ દેવોમાંથી એવા કોણ છે કે જેમણે પોતાના દેશને મારા હાથમાંથી છોડાવ્યો હોય, કે યહોવા યરૂશાલેમને મારા હાથમાંથી છોડાવે? રાબ શાકે લોકોને મનાવી લેવા માટે ભારે તાર્કિક દલીલો કરે છે. અને એ સાચું હતું મિત્ર કે આશુરની સત્તામાંથી કોઈ પણ કાલ્પનિક દેવે તેની પૂજા ભક્તિ કરનાર લોકોને છોડાવ્યા નહોતા. રાબ શાકે અલબત્ત એ નહોતો સમજતો કે અન્ય પ્રજાઓના દેવો ખરેખર તો દેવો હતા જ નહીં, જ્યારે જીવંત અને સાચા ઈશ્વર તો આખી પૃથ્વીના ઈશ્વર છે.
હવે 36મી કલમ જુઓ. 36મી કલમ શું લખ્યું છે અહીંયા? રાજાનો હુકમ હતો કે તેને ઉત્તર આપવો નહીં. તેથી લોકો ચૂપ રહ્યા અને તેને ઉત્તરમાં એક શબ્દ પણ કહ્યો નહીં. રાબશાકેની દલીલોએ લોકોના મન મગજ ઉપર જે કાંઈ પ્રભાવ પાડ્યો હોય એ પ્રભાવ પણ લોકો એમની ઉપર એ પ્રભાવ પડ્યો હોવા છતાં પણ અનુત્તર જ રહે છે. ખેર, આપણે હવે મિત્ર 19મો અધ્યાય જોઈએ. રાજાઓનું બીજું પુસ્તક 19મો અધ્યાય. હવે આ અધ્યાયમાં હિઝકિયા રાજા ઈશ્વરનું શરણું શોધે છે અને તેમાં યશાયા પ્રવદકની ભવિષ્યવાણી આપવામાં આવી છે. આપણે જોઈ ગયા છીએ એ પ્રમાણે મિત્ર, યહૂદિયાના રાજ્યમાં મુશ્કેલી ભરેલી પરિસ્થિતિમાં, ગેરવ્યવસ્થામાં અને અચોક્કસ સમયમાં હિઝકિયા રાજા ગાદી ઉપર આવ્યો છે. ઉત્તરના રાજ્યને તો આશુર ગુલામીમાં લઈ ગયું છે. હવે આશુરનું લશ્કર યરૂશાલેમના દરવાજા સુધી આવી ગયું છે. હિઝકિયા રાજાને ગભરાવી મૂકવા માટે આટલું પૂરતું છે, પણ આ ઉપરાંત તમે જુઓ, આશુરનો અધિકારી રાબશાકે હિઝકિયા રાજાને અપમાનિત કરીને ગભરાવી રહ્યો છે. ઈશ્વર યહૂદિયાની પ્રજાને બચાવશે એ વિચારની એ ઠેકડી ઉડાવે છે. 19મા અધ્યાયની પહેલી કલમમાં લખ્યું છે, હિઝકિયા રાજાએ એ સાંભળ્યું ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્ર ફાડ્યા ને પોતાના અંગ પર તાટ પહેરીને તે યહોવાના મંદિરમાં ગયો. વસ્ત્રો ફાડવા અને તાટ ઓઢવું એ ભારે હતાશા અને નિરાશાનું ચિહ્ન છે મિત્ર. પણ તમે જુઓ મિત્ર, હિઝકિયા રાજા ઈશ્વરના ઘરમાં જાય છે. જ્યારે મિત્ર તમે માનસિક તણાવમાં હો ત્યારે ઈશ્વરને શરણે જવું એ જ માત્ર સર્વોત્તમ સ્થાન છે. ઈશ્વર તરફ વળવાનો એ સમય છે. બીજી કલમ શું કહે છે? અને એલિયાકીમ જે ઘરનો કારભારી હતો તેને તથા શેબના ચીટનીસને તથા યાજકોના વડીલને તેણે તાટ ઓઢાડીને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા. તમને લાગે છે મિત્ર કે આપણે પણ આવા જ સમાન દિવસોમાં જીવીએ છીએ? આપણને ઈશ્વરની તાતી જરૂર છે. જરૂરિયાતને સમયે હિઝકિયા રાજા ઈશ્વરને શરણે દોડી ગયો. તેણે ઈશ્વરના સંદેશવાહક યશાયા પાસે સલાહ સૂચનો માટે પોતાના અધિકારીઓને મોકલ્યા. 3 થી 5 કલમોમાં લખ્યું છે, તેઓએ તેને કહ્યું કે હિઝકિયા આમ કહે છે કે આ દિવસ સંકટનો, ઠપકાનો તથા નિંદાનો દિવસ છે, કેમ કે છોકરાને જન્મવાનો વખત આવ્યો છે ને જણવાની શક્તિ નથી. કદાચ એમ બને કે રાબશાકે જેને એના ધણી આશુરના રાજાએ જીવતા દેવની નિંદા કરવા મોકલ્યો છે તેના સર્વ વચન તારો દેવ યહોવા સાંભળે ને તારા દેવ યહોવાએ જે વચન સાંભળ્યા છે તેમને તે વખોડે. માટે બચી રહેલાઓને સારું તું તારી પ્રાર્થના કર. માટે હિઝકિયા રાજાના સેવકો યશાયા પ્રવદક પાસે આવ્યા. હિઝકિયા રાજા કહે છે કે તારો ઈશ્વર રાબશાકેના બધા વચનો સાંભળે. હવે હિઝકિયા રાજા આપણો ઈશ્વર એવું નથી કહેતો, પણ તારો ઈશ્વર એવું કહે છે. આ બિચારો હિઝકિયા રાજા, કદાચ એને ઈશ્વરનો પૂરતો પરિચય થયો નથી, પણ એટલું સારું છે કે આવા સમયે ઈશ્વરનું શરણું શોધવાનું એને પૂરતું ભાન છે. 6ઠ્ઠી અને 7મી કલમમાં લખ્યું છે, યશાયાએ તેમને કહ્યું કે તમારા ધણીને તમે એવું કહેજો કે યહોવા આમ કહે છે કે જે વચનો તે સાંભળ્યા છે ને જે વડે આશુરના રાજાના સેવકોએ મારી વિરુદ્ધ દુર્ભાષણ કર્યું છે તેથી તારે બીવું નહીં. જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ ને તે એક અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે અને હું તેને તેના પોતાના દેશમાં તરવારથી મારી નંખાવીશ. યશાયા પ્રબોધકની આ ભવિષ્યવાણી અક્ષરશઃ પરિપૂર્ણ થઈ મિત્ર. યશાયા પ્રબોધક રાજાને જે ચેતવણી આપે છે, સૂચના આપે છે, એ જુઓ તમે. એ કહે છે કે રાબશાકેની તું ચિંતા ના કરીશ, એ તારા શહેરમાં પ્રવેશ પણ નહીં કરી શકે. એ તો માત્ર બળંગા ફૂંકે છે અને દુર્ભાષણ કરે છે ઈશ્વર વિરુદ્ધ. પણ ઈશ્વરે તેના શબ્દો સાંભળ્યા છે અને ઈશ્વર તેનો ન્યાય કરશે જ કરશે. તારે ચિંતા કરવાની જરૂર નથી મિત્ર. જો આપણા શત્રુનો ન્યાય ઈશ્વરને આપણે કરવા દઈએ તો કેટલું સારું. આવું કરવાને બદલે આપણે શું કરીએ છીએ? આપણે પોતે આપણા શત્રુનો ન્યાય કરવા બેસી જઈએ છીએ અને એવું કરીને ઈશ્વર ઉપર જે વિશ્વાસનું સ્થાન છે, જે ભરોસાનું સ્થાન છે, એમાંથી આપણે ખસી જઈએ છીએ. જેથી ઈશ્વર આપણા વતી કાર્ય કરી શકતા નથી. આપણે ન્યાય કરી શકીએ એના કરતા ઈશ્વર વધારે સારું કાર્ય કરી શકે છે. ખેર, 8મી અને 9મી કલમ જુઓ. એમ રાબશાકે પાછો ગયો તો તેને માલુમ પડ્યું કે આશુરનો રાજા લિબ્ના વિરુદ્ધ યુદ્ધ કરવામાં ગૂંથાયેલો છે, કેમ કે તેણે સાંભળ્યું હતું કે તે લાખીસથી ગયો છે અને તેણે કુશના રાજા તિરહાકાહ વિશે સાંભળ્યું કે જુઓ તે તારી સામે યુદ્ધ કરવા ચડી આવ્યો છે. ત્યારે તેણે ફરીથી હિઝકિયા પાસે ખેપિયા મોકલાવીને કહાવ્યું. રાબશાકે પોતાના માલિક પાસે પાછો ફર્યો અને તેણે જોયું તો એનો માલિક તો લિબ્ના સામે યુદ્ધમાં ગૂંથાયેલો હતો અને કુશનો રાજા એ લોકો ઉપર ચઢાઈ કરવા આવી રહ્યો હતો અને એટલે એ લોકો તાત્કાલિક યરૂશાલેમ ઉપર ચઢાઈ કરવા આવી શક્યા નહીં. આ કારણસર એ હિઝકિયા રાજા ઉપર ચેતવણીનો એક પત્ર મોકલે છે. 10 થી 13 કલમો જોઈશું. અહીં લખવામાં આવ્યું છે, યહૂદિયાના રાજા હિઝકિયાને તમે એવું કહેજો કે તારો દેવ જેના પર તું ભરોસો રાખે છે તે તને એવું કહીને ન ફસાવે કે યરૂશાલેમ આસુરના રાજાના હાથમાં આપવામાં આવશે નહીં
જો આશુરના રાજાઓએ સર્વ દેશોના સમૂળ ગાઓ નાશ કરીને તેમના કેવા હાલ કર્યા છે તે તો તે સાંભળ્યા છે. અને શું તારો બચાવ થશે? જે પ્રજાઓનો એટલે ગોઝાન, હારાન, રેફસેફ તથા તાલર સારમાં રહેનાર એદેન પુત્રોનો મારા પિતૃએ નાશ કર્યો છે, તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે. શું? હમાથનો રાજા, આર્પદનો રાજા, સફારવાઈમ નગરનો રાજા, હેનાનો તથા ઇવ્વાહનો રાજા ક્યાં છે? હવે આ સંદેશ લખી મોકલનાર જાણતો હતો કે હિઝકિયા રાજા પાસે આ સંદેશ જશે એટલે આ સંદેશ એને હલાવી નાખશે. આસુરના રાજાએ એના માર્ગમાંથી બધાનો સર્વનાશ કર્યો જ હતો. તો હિઝકિયા રાજા કઈ રીતે એવું વિચારી શકે કે પોતે બચી શકશે? 14મી કલમ જુઓ. હિઝકિયાએ ખેપીઓના હાથમાંથી પત્ર લઈને તે વાંચ્યો અને હિઝકિયાએ યહોવાના મંદિરમાં ચડી જઈને યહોવા આગળ તે ખુલ્લો કર્યો. આ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે મિત્ર. હિઝકિયા રાજાએ જે પ્રમાણે કર્યું એ જ પ્રમાણે આપણે પણ આપણને હલાવી નાખનાર પત્રો, હલાવી નાખનાર સંકટો, મુશ્કેલીઓ, ઝંઝાવાતો અને એવી બધી પરિસ્થિતિઓ, જે કંઈ પરિસ્થિતિઓ હોય એ ઈશ્વર સમક્ષ ખુલ્લા મૂકી દેવા જોઈએ. આપણી મુશ્કેલીઓ, આપણા સંકટો, આપણી વિટંબણા, આપણા ઝંઝાવાતો ખુલ્લા હૃદયથી ઈશ્વર સમક્ષ કબૂલ કરવા જોઈએ, રજૂ કરવા જોઈએ. અને યાદ રાખો મિત્ર, ખાતરી રાખો, ઈશ્વર આપણી સમસ્યાઓ દૂર કરશે જ કરશે. 15મી અને 16મી કલમમાં આગળ લખ્યું છે, તમે જુઓ. અને હિઝકિયાએ યહોવા આગળ પ્રાર્થના કરી કે હે ઇઝરાયલના દેવ યહોવા, કરુબો ઉપર બિરાજમાન પૃથ્વીના સર્વ રાજ્યોનો તું એકલો તું જ દેવ છે. તે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે. હે યહોવા, કાન દેને સાંભળ. હે યહોવા, આંખ ઉઘાડને જો. અને સાન્હેરીબના વચનો જે વડે જીવતા દેવની નિંદા કરવા તેણે તેને મોકલ્યો છે તે તું સાંભળ. તમે જુઓ મિત્ર, હિઝકિયા રાજા ઈશ્વરને કેવી પ્રાર્થના કરે છે. ઈશ્વરને શરણે આ રીતે જવું એ કેટલું જરૂરી છે. ઓ ઈશ્વર, શું તમે મને સાંભળો છો? પ્રભુ, મને સાંભળો. મારી પ્રાર્થના પ્રત્યે તમારો કાન ઉગાડો. આવી પ્રાર્થના કરવી કેટલી બધી જરૂરી હોય છે મિત્ર. શું તમને એવું લાગ્યું છે મિત્ર કે ઈશ્વર તમારી પ્રાર્થના ક્યારેય સાંભળતા નથી? હિઝકિયા રાજાને એવું લાગ્યું હતું. 17મી અને 18મી કલમો જુઓ. હે યહોવા, ખરેખર આશુરના રાજાઓએ પ્રજાઓનો તથા તેમના દેશોનો નાશ કર્યો છે અને તેમના દેવોને બાળી નાખ્યા છે, કેમ કે તે દેવ નહોતા પણ માણસોના હાથોનું કામ, એટલે લાકડું તથા પથ્થર હતા. તેથી તેઓએ તેમનો નાશ કર્યો છે. રાબ સાકે જે કહેતો હતો એ સાચું હતું. આસુરના રાજાએ તેના માર્ગમાંથી બધાનો નાશ કર્યો હતો અને તેણે દરેક રાષ્ટ્રના દેવોને અગ્નિમાં બાળીને ભસ્મ કરી નાખ્યા હતા. 19મી કલમ શું કહે છે? તો હવે હે અમારા દેવ યહોવા, હું તને કાલાવાલા કરું છું કે તું અમને તેના હાથમાંથી બચાવ, કે પૃથ્વીના સર્વ રાજ્યો જાણે કે તું હે યહોવા એકલો તું જ દેવ છે. આપણે મિત્ર હિઝકિયા રાજાની પ્રાર્થનાનો ઉત્તર ઈશ્વર શું આપે છે એ હવે જોઈએ. ઈશ્વર હવે હિઝકિયા રાજાને યશાયા પ્રવદક મારફતે ઉત્તર આપવાના છે. 20મી કલમ જુઓ. ત્યારે આમોસના દીકરા યશાયાએ હિઝકિયાને સંદેશો કહાવ્યો કે ઇઝરાયલનો દેવ યહોવા આમ કહે છે કે તે આશુરના રાજા સાન્હેરીબ વિરુદ્ધ મારી આગળ પ્રાર્થના કરી છે, તો મેં તારું સાંભળ્યું છે. ઈશ્વર કહે છે કે તું પ્રાર્થના કરતો હતો ત્યારે જ હું તારી પ્રાર્થના સાંભળતો હતો. 21 અને 22મી કલમમાં લખ્યું છે, તેના વિશે જે વચન યહોવા બોલ્યો તે આ છે: સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણ્યો છે, તિરસ્કાર સહિત તારી હાંસી કરી છે. યરૂશાલેમની દીકરીએ તારી તરફ પોતાનું ડોકું ધૂણાવ્યું છે. તું કોની નિંદા તથા કોના વિશે દુર્ભાષણ કર્યા છે? કોની વિરુદ્ધ તે તારો સાદ ઉઠાવ્યો છે ને તારી આંખો ઊંચી કરી છે? ઇઝરાયેલના પવિત્રની વિરુદ્ધ જ. મિત્ર, તમે છેક સુધી જુઓ 19મો અધ્યાય. તમને ખાતરી થયા વગર રહેશે નહીં કે જ્યારે હિઝકિયા રાજા ઈશ્વરની ઈચ્છા અનુસાર ઈશ્વરની પવિત્રતામાં, ઈશ્વરની બીકમાં અને ઈશ્વરની આધીનતામાં જીવન જીવતો હતો અને પોતાની પ્રજાને દોરતો હતો, ત્યારે ઈશ્વરે હિઝકિયા રાજા સહિત એની પ્રજાને આશીર્વાદ આપ્યો. અને એ જ પ્રમાણે મિત્ર, જો તમે ઈશ્વરની બીકમાં, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે, ઈશ્વરની આધીનતામાં અને ઈશ્વરની પવિત્રતામાં જીવન જીવશો તો તમને તમારા પરિવાર સહિત ઈશ્વર આશીર્વાદોથી ભરપૂર કરશે. આમેન. પ્રિય મિત્રો, આજે આપણે જોયું કે યરૂશાલેમ પરના આક્રમણના દબાણ હેઠળ હિઝકિયા રાજાનો વિશ્વાસ ડગી જાય છે અને તે ઈશ્વરના વચનોમાં ધીરજ ગુમાવી દે છે. તેણે ભૂલની માફી માંગી અને તેમને ખંડણી આપી. પણ આ બાબત પરથી ઈશ્વર જણાવે છે કે આપણે આપણું આજ્ઞા પાલન જાળવવા માટે ઈશ્વરના સમયની રાહ જોઈને તેમના પર વિશ્વાસ કરવો જોઈએ. આસુરી પ્રજાના સરદારો હિઝકિયાને અને યહૂદી પ્રજાને ધમકી આપે છે, ઈશ્વરની નિંદા કરે છે
અને યહૂદીઓના ઈશ્વર પરના વિશ્વાસ માટે કટાક્ષ કરે છે. વહાલા દર્શક મિત્રો, આમ શૈતાન પણ આપણા વિશ્વાસમાં શંકાના બીજ વાવવા પ્રયાસ કરતો હોય છે. પણ તમારા તારણહાર તરીકે તમે ઈસુ પર આધાર રાખો. માનવીમાં વિશ્વાસ રાખશો નહીં. શૈતાન સાથે દલીલ કરવાનો પ્રયાસ કરશો નહીં. જ્યારે તમને મુક્તિની જરૂર હોય ત્યારે ઈશ્વરને પોકારો. હિજકિયા રાજાની જેમ પરિસ્થિતિનો સામનો કરવા માટે પ્રાર્થના દ્વારા ઈશ્વરનું માર્ગદર્શન મેળવીને પોતાનો વિશ્વાસ પ્રગટ કરો. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર તમને પરીક્ષણોમાંથી પસાર થવા દે છે જેથી તમે તેમની તરફ વળો અને ઈશ્વરને પોકાર કરો. પ્રિય મિત્રો, આ આધ્યાત્મિક યુદ્ધમાં એકબીજાને પ્રોત્સાહિત કરો. આસુરના રાજાએ ગર્વ કર્યો કે ઈશ્વર તેને યરૂશાલેમ પર ચઢાઈ કરતા રોકી શકે તેમ નથી. મિત્રો, શૈતાન તમને નષ્ટ કરવાની તેની ખાલી ધમકીઓથી તમને ડરાવવાનો પ્રયાસ કરે છે. પણ ન્યાયી લોકોની અસરકારક અને ઉત્સાહી પ્રાર્થના મહાન કાર્યો કરી શકે છે. પ્રિય મિત્રો, શું આજે આપણે શૈતાનની ખાલી ધમકીઓથી ડરી ગયા છીએ? વિચાર કરીએ આપણે. માટે આવો આપણે પ્રાર્થના કરીએ. ભલા ઈશ્વર પિતા, તમે અમને બચાવીને રાખો. શૈતાનની કુયુક્તિઓ અને એના ડરથી તમે અમને સંભાળો. શૈતાનની ડરાવવાવાળી જે બાબતો છે તેનાથી તમે અમારી રક્ષા કરો. વાલા પરમેશ્વર, અમારી જાતનું અર્પણ અમે તમને કરીએ છીએ. અમારા દરેક દર્શક મિત્રોની તમે સંભાળ લો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, જો આપને આ કાર્યક્રમ ગમ્યો હોય તો અમારો સંપર્ક કરશો. અમારા પ્રતિનિધિ આપની સાથે પ્રાર્થના પણ કરશે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ઓમરી. આજનો પ્રશ્ન છે, કયા રાજાના શાસનમાં ધર્મ જાગૃતિ અને કસોટી આવી? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.